બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ અને બેફામ ચાલતા ડમ્પરોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે। દાંતીવાડાના જાતગામના યુવાન દિનેશ રાજગોરના ડમ્પરની ટક્કરે થયેલા મોત બાદ સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે। દિનેશ રાજગોરે પોતે અગાઉ આ વિસ્તારમાં ચાલતી ખનીજ ચોરી અને ડમ્પરોના ત્રાસ અંગે તંત્રમાં રજૂઆત કરી હતી, જેના થોડા દિવસોમાં જ ડમ્પરની ટક્કરે તેનું મોત નિપજતા પરિવારજનોએ આ ઘટનાને અકસ્માતને બદલે પૂર્વ આયોજિત હત્યા ગણાવી છે। આ ઘટનામાં વિરોધી આજે જાતગામના સહિત આસપાસના 4 થી 5 ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ગ્રામજનોએ આ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે વિભાગની મિલીભગતથી જ જિલ્લામાં રેતી ચોરીનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે। રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આક્રોશિત ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આગામી મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરના પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ગાંધીનગર જઈને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। जो कहे तो खनिज माफियाओं तरफથી અમને ધમકી આપવામાં આવે છે કે અમે ગાડીની ટક્કરથી તમને ઉડાવી દેશું અને એવી જ પરિસ્થિતિ થઈ। એક જે યુવાને આજથી 15 દિવસ પહેલાં ઈમેલથી અહીંયા ખાણ ખનીજ વિભાગને જાણ કરેલી, કલેક્ટર સાહેબને જાણ કરેલી, એ માણસનું આ ટ્રક દ્વારા એમને ટક્કર મારી અને એનું મોત નિપજાવવામાં આવ્યું છે। એટલે એના સામે યોગ્ય પગલાં લેવા જોઈએ। એમને ખનીજ ચોરી જે કરી છે એને પૂરેપૂરો એના પાસે દંડ વસૂલ થવો જોઈએ અને ગેરકાયદેસર ખનન બંધ થવું જોઈએ। જો એના સામે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારું ગામ અને આજુબાજુના 4-5 ગામો છે માટે આ વ્યક્તિ લીઝ હોલ્ડર અત્યારે એથી મળી અને છેક જી સુધી ખોદકામ કરે છે અને ગેરવલ્લે એને બિલકુલ બિનઅધિકૃત રીતે આખી જ નદીમાં એને ખોદકામ કર્યું છે। ઇવન અમારો જે પુલ આવેલો છે, પુલની મર્યાદા છે કે 500 મીટર સુધી પુલમાં પાસે ખોદાઈ કરી શકાય નહીં, એ 500 મીટરની મર્યાદા તોડીને પણ ત્યાં ખનન કરવામાં આવ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં એ વ્યક્તિ ક્યારેય પણ અમારી કોઈ વાત સાંભળતા નથી અને ઉપરથી એવું કહે છે કે મારી દિલ્હી અને 2-3 ગામોના સર્વે સમાજના લોકો તથા મૃતકના પરિવાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને આ ડમ્પરના કારણે મેક્સિમમ સંખ્યામાં ત્યાંથી ઇલીગલ ડમ્પરો ચાલે છે, જેનો ઓવરલોડિંગ ચાલે છે। લોડિંગનું જે કેપેસિટી નિયમ પ્રમાણે હોય એના કરતાં ડબલ 3 ગણા ઓવરલોડ કરીને ચાલે છે અને માતેલા સાંડની માફક ગમે તેને અડફેટે લે છે। છેલ્લા ઘણા સમયથી કેટલાય 3-4 અકસ્માતે મૃત્યુના કેસ